રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે। ગઈકાલે રાત્રે બામણબોર નજીક બંસલ પેટ્રોલ પંપ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજકોટથી અમદાવાદ તરફ જઈ રહેલા એક આઈસર ગાડીના ચાલકનું યુટિલિટી પિકઅપ વાનની ટક્કર લાગતા જ ઘટના સ્થળે મોત થયું। મળતી માહિતી અનુસાર રાજકોટના હુડકો ચોકડી પાસે આવેલી તિરુપતિ સોસાયટીમાં રહેતા ઇન્તેઝાનભાઈ કુરેશીનું પોતાનું આઈસર લઈને રાજકોટથી અમદાવાદ તરફ જઈ રહ્યા હતા। રાત્રિના આશરે 11 વાગ્યાની આસપાસ તેઓ બામણબોર પાસે બંસલ પેટ્રોલ પંપ નજીક હાઈવે પર હોટલમાં જમવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા। તે જ સમયે ચોટીલા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ એક અજાણી યુટિલિટી પિકઅપ ગાડીના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માત એટલો ગંભીર હતો કે ઇન્તેઝાનભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આ અકસ્માત સર્જાયા બાદ યુટિલિટી ચાલક માનવતા નેવે મૂકીને ઘટના સ્થળેથી નાસી ગયો હતો। આ સમગ્ર બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।